राधे 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 હોળી રમી રમીને આવે છે બધા અત્યારે હાલતી હે હોળી ચાલુ જ હોય નાખી જાય અહીંયા તો ચાલુ જ હોય 3-4 દિવસથી ભાઈ ડાબી ભીડ તો જો ફૂલ ટ્રાફિક હે ભાઈ વાત પૂછો માં ચાલો આ તો ભૂલા પડી જાય એવું છે લા ભાઈ હરકત સાઈડમાં રહેજો આ ગલીમાં ટ્રાફિક છે તો મિત્રો આપણે જયભાઈ ઊંઘમાંથી ઉઠી ગયા છે બરોબર અને હવે અમે લોકો દ્વારકામાં નીકળ્યા છીએ આટા મારવા માટે એન્ડ એડિટ કરીને બધું કરીને નીકળી ગયા છે વિડીયો બધું મૂકી દો જયભાઈ તમારી ઊંઘ બરાબર થઈ ગઈ ને હા કમ્પ્લીટ ચાની જરૂર છે હવે ચા તો હમણાં પીએ ચા તો હમણાં રસ્તામાં મળી જ જાય બરોબર અને હવે કીધું મંદિર કેવું કે 5 વાગે મંદિર હવે ખુલ્લું તો આટો મારે મંદિર બાજુ બરાબર ને કેમ કે કેવો માહોલ તને બધો માહોલ બતાવ્યો હું બધું થોડુંક નાસ્તા પાણી પેલા કરીએ નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે જોરદાર હાલો મંદિરનું બતાવે માણસો વેટ કરતા હો હા નહીં બરાબર મંદિરનું બતાવ્યું ઓલા ભાઈ ટકા મોબાઈલ હટી જાય એ તમે આસાન કરી દો બાકી વાગી જાય હાલો તો એકવાર આજે હોળી કેવી એના દર્શન તો કરાવો તમે હાલો જો આ જયભાઈ ગયા વડાપાઉં કહેવા માટે ભૂખો તો રેવાય ને 2 મિનિટ આમ થયો પણ જયભાઈ શું કીધું વડાપાઉં ને હે જયભાઈ વડાપાઉં કે દાબેલી શું કીધું વડાપાઉં ઓલા ભેગા ઓલા નાનકડા ભજીયા આવે ને ખાવાની મજા આવે એટલે ઓલા ખબર પટ્ટી વાળા આવે ભજીયા મળતા ને ખાવાની મજા આવે ઓટકાર આવી ગયો ડાબી બરાબર પાછળ હે ને દિલખુશ દાબેલી હે દિલખુશ ખરીદી એવા વડાપાઉં ખાધા બરાબર છે ભજીયા હે ઓછા એટલે બહુ મજા ના આવી હારી પણ બાકી સારું હતું બધું એમ બોલો ભાઈ પાછળ એવું લાઈન બહુ લાંબી હતી વડાપાઉં ની લાઈન માં કોઈ નતું દાબેલીમાં હતું ઓલા ભાઈ દાબેલી નો ઓર્ડર દીધો ઉભા 10-15 મિનિટ અમારી સામે પછી કે બોલો એક તો લાઈન ઉભા ભાઈ કે મુરત ફરી એવું નથી કીધું તને યાદ નથી તો મને તો યાદ નથી ભાઈ તમે હવે તો કે વારો લખાઈ મગજ જાય છે કે જી બોલવે ભાઈ મજા આવી ગઈ પણ ખુશ કરજો દિવસ હાલો હવે ભાઈ હે કે ના ભાઈ હવે આવી ગયા ખાઈને ગયા આવડી પેલા ગયા ભાઈ નકર વિડિયો એના માટે ભૂગી જાય તો હાલો ડાબી આપણે આમાં ગલીમાં ઘુમરા ખાતા ફાઇનલી તૂટી ગયા હે ગજાના દર્શન થઈ ગયા હે ફરકે હે की फरक खबर है भाई केवी केवा ने थोड़ी तजा पावर वाली रोजा हां फरक है जाओ भाई હાલો હવે આપણે સામાન આવી ભાઈ વાત પૂછો માં સામાન ગૃહ હવે આપણે જઈ આવ્યા ને હા સામાન ગૃહ લગભગ આગળની બાજુ લગભગ હે આગળ ત્યાં ડાબી બાજુ હશે હાલો યાર વાત પૂછો માં જો અમુક તો જો હોળી રમીને આવે છે બધા અત્યારે હાલતી હે હોળી ચાલુ જ હોય અહીંયા તો ચાલુ જ હોય 3-4 દિવસથી ભાઈ હોળી બરાબર એવું એમ હા ડાબી ભીડ તો જો ફૂલ ટ્રાફિક હે ભાઈ વાત પૂછો માં ક્યાં ગયું હે આમાં ક્યાં નહીં હા ઈ તો હે પણ ટ્રાફિક ફૂલ હે આમાં તો લગભગ હે ને એવા ધક્કા આવે ને ઘડિયા એટલે બહુ નથી આજે તમને ખબર આપે લાસ્ટ ટ્રીપ દ્વારકા હા એમને પાછા આવી ગયા હતા ખબર ને બેરિકેશન ને માર્યા નહીં જોઈએ શું થાય હવે ભાઈ હા જોઈએ ભાઈ તમે લોકો જ્યારે દ્વારકા આવો ત્યારે થોડુંક ખાલી ધ્યાન રાખજો કેમ કે જે રસ્તાઓ છે બધા મોસ્ટલી બંધ છે બદલે ગલીમાં થઈને જવું પડે જો અમે ગલી ગોતીએ છે જો ક્યારના ગલી ઊંચ છે જે કે ભાઈ ક્યારના ગલી કોઈ ડાબી કેમ આને મોજ આવી મોજ તો કોઈ નહીં હા ભાઈ ફૂલ મજા આવે એવું હોળી કેવી છે બાકી
આ બધું છે ને આજે રાતે મને લાગે ને પ્રગટ છે હા હે ને? આમ તો જો ગલ્યું આ તો ગલી જો હાવ પાતળી હરે દ્વારકા જય દ્વારકાધીશ હરે આ બધું આમ 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 હાલો હાલો આ તો હાલો ભૂલા પડી જાય એવું છે લા સાહેબ હરકત સાઈડમાં રહેજો આ ગલીમાં ટ્રાફિક છે કાકા જાવ દે પેલા બહુ ટ્રાફિક છે ભાઈ હાલો 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 મૂકી દો હવે ભાઈ તો દ્વારકાધીશ બોલાવે છે હાલો 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 ફટાફટ ભાગી રાધે 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 જો વાજો વાજો ભાઈ ભીડ એક નંબર હે ભાઈ આમ જો તમે માણસો દેખાય લાખો સંખ્યા માણસો અહીંયા છે હો ભાઈ તો મિત્રો જે મેઇન હોળી છે એ અહીં થશે જો આ ચોક છે જે સામે મંદિર આ ચોક છે મેઇન હોળી અહીં થશે દ્વારિકાધીશ કી જય. તો મિત્રો જોવો અમે મેન ઓડિયા પહોંચી ગયા છે તો જો કેવી છે ખાલી આમ જોવો ભાઈ આમ જોવો એક નંબર હે હો ભાઈ બહુ જોરદાર છે એકદમ શાકભાજીમાં તો જવા નહીં દે મનાય છે નહીં જવા દે આગળ રહી જાય થોડાક ઓ ભીડ તો જોવો ભાઈ આમ બહુ ખતરનાક ભીડ હે ભાઈ શ્વાસ લે પગ મૂકવાની જગ્યા નથી એવું છે રાખજો મારી વીટી તારી છાયા રાખજો મારી વીટી અમર છાયા હે ખોડિયાર મિત્રો અમે ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છે અને અહીંયા લાઈન ને કેવું છે બધી વ્યવસ્થા તમે જોવો ખાલી જો આમાં છે ને જ્યાં દેખાય છે તમને જ્યાં સુધી બાંધેલું છે ને આખું પંડાલ એ પંડાલથી જે લાઈન ચાલુ થાય છે તો આખી જે લાઈન ભરેલી છે આ લાઈન છે મંદિર સુધી ગઈ છે જો આ જોયું? મંદિર પાસે એના નીચે પ્રોગ્રામ ને એવું ચાલુ છે ને આ આપણે 5 વાગ્યાથી ખુલી ગયું છે 10 વાગ્યા સુધી હવે આમાં વારો આવે ના આવે અમે ઊભી કરીને એ બધું વિચાર કરીએ છીએ આવી બધી વ્યવસ્થા છે અહીંયા ધ્યાન રાખજો રસ્તા છે ને બહુ બંધ છે બહુ બંધ છે ને મારો મિનિમમ 3-4 કલાકમાં થઈ જાય આરામથી જોવું પડે હોય. બધું આરામથી આવવાનું આરામથી હોય જાય ભાઈ પણ એ પરીક્ષા તો લે ને દ્વારકા વાળા હે દ્વારકા વાળે હવે જવા દે ભાઈ જોવો ખાલી. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્યાર ના ઉભા કાકા લાઈનમાં ક્યાર ના ઉભા સારી વાત થયો ભાઈ કલાક જેવું થઈ ગયું છે હજી તો અહીંયા જ પહોંચ્યા હજી કલાક 1.5 કલાક વધારે થઈ જાય ઓહો કલાક થી ઉભા હવે અમે ઉઠ્યું તો ક્યાં હવાર પડશે અમે આમ છે કે તો વાર લાગી જાય ને બહુ તમારે આરામથી સોનલબેન કિશોરભાઈ ઓહો ઓહો જ્યાં ઐતિહાસિક વાત પૂછોમાં ભાઈ કેટલી વાર લાગશે આમાં હાલો હાલો ટ્રાય કરીએ હવે આગળ જોઈએ તો ખરી કેટલીક લાગે છે હે? ભાઈ કઈ થાય ને બરાબર નથી ભાઈ કઈ ના જય દ્વારકાધીશ તો મિત્રો હવે અમે લોકો છેક જામનગર છે અહીં સુધી હાલતા આવ્યા છે બરોબર તો અમે લોકો એવું હવે અત્યારે વિચાર્યું છે કે દર્શન તો કરવા જ છે ગમે એ થાય બરોબર હવે સાઈડ એક ક્લાસ મારીએ જોરથી લાઈનમાં ચડી જાય ભાઈ એમાં ઉભા રહી જાય જે થાય જોયું જાય જય હા બાકી આગળ હવે વિડીયો નહીં ઉતારી શકીએ મોબાઈલ ની મનાઈ છે બાકી બોલો દ્વારકાધીશ કી જય ઠાકર કરે એ ઠીક માગો 20 ને આપે 30 ન માગો તો આપે અકુટ આ